શાશ્વતમ પ્રમેય મનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણી દ્રવે સેવ્ય મનિષમ વેદાંત વેદમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ મનુષ્યમ હરિ વંદેહમ કરુણાકરમ રઘુવરમ પરમાત્માનો સ્વભાવ જ એવો છે મેરે ભાઈ બહેન કે શાંત હોય છે હંમેશા. વિચાર કરો, આપણને કોક એક ગાળ દે ને તો આપણે ગમે એવા આમ શાંત સ્વભાવના હોય, પણ એક ગાળ દે ને તોય આપણને ક્રોધ આવી જાય. વિચાર તો કરો, એક કોઈ આપણને ખરાબ કીધું હોય માર્કંડ બાપુ, તોય આપણને આમ ક્રોધ આવી જાય. આહા, મને ગાળ દીધી. ભગવાન પરમાત્માએ 100 ગાળ સહન કરી ગયા, ભગવાન કૃષ્ણ. વિચાર તો કરો. અને એ કોની? કોઈ બીજો નહોતો સાહેબ, શિશુપાલ કોઈ બીજો નહોતો, એના સગા ફઈનો દીકરો હતો. વિચાર તો કરો, ભગવાન પરમાત્માનો સ્વભાવ કેવો. એના સગા ફઈનો દીકરો એને ગાળો દે, પણ છતાંય ભગવાન કૃષ્ણ શાંતિથી સાંભળે છે. યદ્યપિ કારણ બીજું હતું, પણ છતાં પણ સનત કુમારો દ્વારકા